હમણાં જેવા કડે એવી દુખે આ બધી મહેનત કરવી ને હે એ મહેનત બધી બહુ હોય મેં કામ કર્યું ને હજી હબાકા નીકળે હાવ કડીમાં હળિયા પટ્ટી કરવી વાંથી વાં જાવું અઘરું પડી જાય ઓલી ગોઠવણી કરવી મજૂરની ગોઠવણી કરવી આ મને એમ છે આપણે જે જણું કામ કરી મારે તો કઈ દુખે મારી દુખે કારણ કે ઢૈડા કરી કરીને થાકી જાય કઈડું કામ કરી બાકી જણું કામ કરે બાયું કામ ના કરી શકે ના કરી શકે ના થાય જોઈ લે કેવી ટબા જેવી થઈને બેઠી એક ટોલા વીણે કોકના છોકરાના માથામાં કે જણું કરી શકે એને ખબર છે ઘરે કવડા કામ ઢળ્યા હોય કે તમને લાગે વાતું કરતા આવડે તમારું કામ નહીં બાયું કરે ને કામ કરવું એ તમારું કામ નથી સવારના પોરમાં 4 વાગ્યામાં ઉઠીને અમે ઘરનું કામ એટલું કરી છોકરાઓને તૈયાર કરી નિહારી મૂકી તમને ખવડાવી હીરામણ કરાવી પાછા માલના પોદરા નાખી માલ દોવા વળી પાછી સાયું વધારવ્યું વળી પાછું બપોર થાય તમે તા કયો લાવો ખાવાનું વળી રાંધીએ બપોર થાય માન હજી પડખું ફર્યું હોય તો દયણા મૂકવા જવા હોવા વળી પાછું હાંજનું રાંધી તમે વળી આવી જાવ ઠીબડા ઉટકી લાવીને તો 10 વાગી જાય એટલે લાગે તમને વાતું આવડે લે અમારે કામ કરી કરીને અમારા ટાટિયા દુખી જાય મથલતા ઘરમાં કામ કરવું ને મથલતા ઈ ઘરનું કામ કરવું ને ઈ જ વહેમું છે એથી કરતા ખેતરી લઈ જાય થફાણ્યું હવે 3 રીંગણા સુધારવા એ માટકી ચટણીની છપટી મારવી એક પાવરું તેલ નાખવું હડહડાવી યાક થઈ ગયો આમ લોટમાં પાણી નાખીને આમ લબરાકો એક મારી આતાવરી ધીરી ધીરી લોટમાં બાકી 2 મુઠ્ઠી આમ કરીને કાથડ હું હરવો લોટનો પીંડો નીકળી જાય અને રોટલી ખડવી વીણો આતા ધીરી ધીરી આમ સતાઈ માથે જતા તમારા મેણા ખાવા ઘરે રહી કામ કરી તો કોઈને દેખાય નહીં અમે કામ કરીને એમાં સહન શક્તિ અવડી હોય તમારાથી સહન નહીં થાય કામે ના થાય આ વ્યવહાર તને કહું આ કવડો વ્યવહાર અમે હાકી વાથી પૈસો લઈ આવીને વાં દેવો માગણાવાળાના ફોન આવે વાથી વ્યવહાર સાચવવો અને કેટલું કામ કરવું તને ખબર છે એ તો અમે ભાઈડા હોત તો અમે કરત એમાં ખોટું છે પણ તમારાથી બાયુનું કામ ના થાય એ તમારી વાત ખોટી અમારું કામ તમારા જ ના થાય મથલતા તમે રહોડું કરો ઘરમાં કેટલા જણા છે આપણે 5 જણા હોય તો એના 5 નું કરી બીજું શું હોય 5 મારી વાત સાંભળ એક જણો 5 રોટલી ખાય તો 50 20 થાય 22 થાય 22 એટલી રોટલી તમે કરો બરાબર અને મોટો પ્રસંગ હોય કે સપ્તાહ છે દાખલા તરીકે મારી વાત સાંભળ એમાં 2000 3000 માણસ થાય કોણ રહોડું કરે જણું રહોડું કરે એ જેની કોઈ સાંજકા ઘરમાં હોય તો તમે હાલો બાકી મોટા રહોડામાં તમે ના હાલો જણું ઉભા હોય તો અહીંયા પ્રસંગ બધા સુધરતા હોય પાણી તું જમાડવાનું કઈ હેલીબીનું નથી આ બધી ગોઠવણી કરવી તમને વાતું આવડે અમારા જેટલો એકતા આવડો માથે ઘૂમટો કાઢવો એમાં કામ કરવો મેણા સાંભળવા હવે તમે એમ કહો છો તમે આમ ન કરી શકો તો હવે હું તમને કહું તમે લાચનો ઘૂંટો તાણીને માથે દયણાનો ડબ્બો લઈને કાખમાં ગાંડાન ગાગૈરું ભરીને ગામની બજારમાંથી નીકળી શકો હું વાત કરો તમે રોગો રોટનો ડબલો લઈને જાવું ને આ તેને ઊભી બજારી પાણી લઈને જાવું હવે એ અમે બધા કમાઈ પૈસા તમને દઈ થઈ તમે લાલી લેસ્ટે કરીને ફોરા લુગણા છે ને અમે તો લુગણા જો આવા જાડા પહેરવા પડે આમાં હક થાય તમને ખબર છે 8 દી સુધી અમે નાતા ના હોય આ તે ઈ સહન અમે કરી હકીએ સોરી જા તું ઘેર જતા જા ભણવા આમ જતા આમ આરી હામાં જોવે હાલો આમ લસ્ટિક કરે વળી પાછી બધી આપણે એમ કહી કે હાલ હવે જવાનું ટાણું થઈ ગયું કે ધારો મંદિર છાડલો છોટાડલો વળી છાડલો છોટાડે આમ કહે એમાં વાતું કર્યા રાખે આખો દી અને ટાઈમ પાસ બાકી કઈ છે નહીં અમારે જેવું તમારાથી થાય જ નહીં ઈતા અમને ખબર છે કે તમાર જેવું ના થાય હો ઈ રેવા દે આવરે ઈતા વેજ્યા અમને બાયુને ધન્યવાદ દયો અમે તમારું ઘર હાસવી અમે બધું કરી તોય છતાં તમને એક શબ્દ અમે બોલી નહીં સામે કોઈને બાઈને બોલતા જોયું તમે આટલા સુધીમાં બોલે બોલો અમે તો સાંભળીએ અમે ક્યાં અમે સાંભળીએ તો એક કામ કરો શરત મારી 1000 હા માર લે શરત માર 1000 ની શરત મારી તમારે છે ને હાડલો પહેરવાનો હાડલો આમ ઘૂમટો તાણવાનો અને કાખમાં ડબ્બો લેવાનો અમે બોલી બાયુજી બોલવાનું અમે હાલવાનું આજથી અમે તમારું કામ કરીને તમે અમારું કામ કરો ખબર પડી જાય કે કોણ બાયુનું કામ વધુ શું કહેવાય વધુ છે કે જણનું કામ એક દી તો બાઈ થઈને જુઓ તમે ખબર પડી જાય 1 કલાક પૂરતું ના 1 કલાક 1000 ની શરત મારી માર તાળી તો 1 કલાક પૂરતું કે આખો દી
મારનો અને તમે હારી ગયો તો તમે અમને અમે 1000 તમને 1000 દેવું નકર તમારે અમને 1000 દેવાના 2000 પાકા થાય લઈ લે આ તો માસ્ટર માર તાળી લે પાકું તમે મારો શરત હાલો આ લાગી પાકું જો ફરવા ન જોઈએ હા ફરે હું એમાં મારી વેજી હા બોલ ને બોલ ને નહીં બોલો એમ કે એ બોલો ને મને ઓલી ટેવ પાડી ગઈ ને તે હવે ઘડી ખામી નીકળે નહીં ટેવ મારો સિંદૂર ભૂહાવો ના જોઈ વેજી અરે કોઈ દી ના પીંજાય હું કહેવાય કે મારી ગયા તી તમારા બધું લાવી દીધું તે હું તારે ક્યાંથી તને ગણ ભૂલું સુડલા લઈ દીધા નથડી લઈ દીધી કારામી હા કે આપણે જાણીમાં તા ઓલે પરકામાં ગયું હતું ન્યાથી લીધી થયો કે હા જુનાગઢ થી પરકમ જુનાગઢ ગયું હતું ને ન્યાથી લઈ ગઈ હતી વેદા તું કેમ જેવી મુંડાણી કઈ બોલતી નથી એ આ ભમરો જો તારી દારી માથે જ બેઠો છે એ હું તારો જીવો હજી જીવે છે એ હું તો કઈ નથી મુંજાણી મારા કલેજા વારી જાવ હે અને મુંજાતી ની હો તમ તારે હું બેઠો છું બધી ના હા ના તું મારી જ ડાયરે બેજે હું નહીં મુંજાવ હા તે રામે હા તું આ બધે ભેગી બેઠી આ તો પૈણેલ્યું છે તારું કે ઘરઘેણું કે નહીં કી થયું મારું ક્યાં કહું નહીં તે થઈ જાય લાખ લાખ થઈ જાય ને હા હવે એ રામી નું આપણે ધ્યાન રાખવાનું છે રામી હા. આપણી જ એને કહેવાય કહી દે કે કઈ નો થાય તો હું બેઠો છું મુંજાતો બેઠો હા. તે હાલો. હવે 3 ઉપડો અને ખેતરમાં સીધે સીધું જાજો અને કોઈ જણું હામું જોયું છે તો 3 ને ટક્યું કરીને હાથિયા માથે પૂરવા અને કલેજા હા તું આ 3 નું ધ્યાન રાખજે એક કઈ આડાવરી થાવી ન જાય નેવ્યું જ જોઈ હા અને હાલો ઊભી થા સફર પગી હા. 3 અને ન્યા હા ઈ નો કરત્યું ને અમારી કઈ પણ વાત નો થાવી જોઈ અમે જઈશું વેરાના નાકે ભીડિયું પીવા હો. હાલો ઊભી થા 3 ખેતરમાં જાઓ અનિતા સાતવાદીની દીકરી થઈ કોઈ સામું જોઈએ નહીં આ ખેતરમાં નથી જાઉં અમારે શોપિંગ કરવા જાઉં અમારે હજી બંગાળ શોપિંગ બોપિંગ કઈ કરવું નથી સીધું ખેતરમાં સાહ ઉભા સાહ લ્યો હાલો હાલ રામી હા આ દી કાઢવા ઉમે આપણે હા હાજી રાતેડિયું લઈ લેજે મારે મારે એ તો કાંટો લાગી ગયો તે કાઢ દેતા કાંટો હાલ હવે ઊભી થા બસ આ નીકળી ગઈ માં હાલો સુર પખ્યું તું ભાઈબંધ એનું ધ્યાન રાખજો જા નકરા એ જવાની નાકેરી કરી. તારા હાથુમાં હજાવીને મેલી છે વો અરે એમ જઈ વહુડા જાય નહીં બાઈ ની વારી બોલ હા હાલો અમે જઈએ હો ખેતરમાં તમે હાલ જાઓ હા લટકા સટકા કરતી જાજે લટકાતા ચાલુ જ છે અલે લટક મોલી હેલે ક્યાં છે આપણે નેરવું તો હે કે હા હા હાથી જ નથી. હા ભાઈ સો એ મરી મરી કઈ ગઈ વળ્યું ને ના 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 ખેતરી મારી ચક્કી મારવા પૈસા રામ પાય ઈ મારવા પૈસા રામી હા હામી મેરો રામી કઈ હા રામી હા તને બોલો છોકરો જોવા આવ્યો તો તે કેમ કે પછી ના, હક કઈ પાડનું ના કઈ મમ્મી હા ના કઈ નો કા કેવો હતો આ વાતો ખારા કોઈ લાગે બીતા વાત સાંભળી હતી કે મેટ્રિક પાસ હતો ના રે ના હા વાતો ગારો હોય તો એમ કે મરી ગઈ તારા કરમ ભમેરી ને હક પણ કરી લીધું હોત તો અટાણે કેવી મોટરમાં ફેરવત તને એવા આમ ના જવાય અટા હા ઓલે લખા હા તું ભયો તા ને સનાસ બનાસ જઈ ના આવી તો તમે જાણું થઈ જાવ ત્યારનો દીકરો મરી ગયો કેવો માથે મૂક્યો કે મરવો ઉલ્યું ને કેતો નહીં હો જાણું ના થાતો જાણ નહીં થવાય ને ને દી વેચ્યા જેવી હા ઓલ્યું વાંદરિયો આપણી વાતો કરતી હતી ખબર છે કોણ ચોરેથી નીકળ્યું ને આપણે હા કઈ વાતો કરતી હતી કે આનો પગ આમ પડે ને આનો પગ આમ પડે ને આ પગમાં કપાહી છે ને મરી ગયું ઈ કોણ આપ્યું ઈ વાંદરીના પેટની ખોટી નહીં હે હા તઈ કે ને એમ વાતો કરતી હતી હા આ એટલું પડું ને નેદાઈ જાય ને રામભાઈ હા. પછી આપણે ઓલું પર 10 વીઘા છે ને ત્યાં નેદવા જાવું જોતા થાકી રે હું કઈ ન દે રે પછી આપણા ઘરવાળાને કેવું કે એક બીજા પાટલા કરાવી દે ને હા તો ઈ બે હાકરા. પાટલા હાકરા કરાવવા મરી ગયા લુખેસ ની પેટ ના આવી અમને હાકરા ના કરાવી દીધા એટલે લખા હાકરા તો હા, એક દી પૂરતા તો દેવા જોઈએ ને એને. હા ઉગાડ નથડી પડી દીધી અને દીએ નથી દીધી નકરી નથી નથડી નામી છે હુનાની એમ થાય જોયા જ રાખું કામ કરવામાં ધ્યાન જ ના દઉં નથડી માથે જોયા રાખું નથડી માથે જોયા રાખું કેવી તને તો કેવી અસલ રૂપારી ઓપે તો હીરો જો. નકલ નથડી આમ છે જોતા કેવી નથડી ઓપે જઈ લે
તું નથડી પહેરતા કેવીક લાગા મને નહીં એનો દુખે. વિવો નથી ના આ પહેરી જેની તું તો મરી ગઈ વાંધી મરી તો પાણી કરશો ને ઈનો નહીં તો થાય તાર ગઈ. હા ઈનો નહીં હવે થાય પૈણી પણ થાય કરશે. ને. હવે આની બોડી બની ગઈ આની બની ગયા પાણી જાણ ગયા, જેવી આની જો. લાગે એટલે તારે હક પણ હવે થાય નહીં આની બની ગઈ જીવીની જો મારા તો ઘરવાળો અસલનો રૂપાળો અને ઊંચો ને કાઠિયાવાડી અસલ આનો ત્યાં એક જીભ ફૂલ પખા જેવો છે. ત્યાંના ઘરવાળામાં તો માછલો માળ જ નથી આ જીવી જીવી જીવિતા જીવી જ છે હાવ મારા જેવી તો પંથકમાં બાય નંબરો તારા જેવી બાઈ ના હોય મારા જેવી બાઈ ના હોય હું તો વખણાવ છું હા લખા હા ફેમસ છે મારા ઘરવાળો તો એવો સવારમાં વહેલી મને ઉઠાડી અને કોગરો કરાવે કોગરો કરવા જાવ ને તા બ્રશ માથે કોલગેટ ને લુંડો ચોપડી દે પછી મને શીરાવા બેચાડે વાહ તો સારું કેવાય સારું કહેવાય. તારા ઘરવાળા હે તારા ઘરવાળા મારો ઘરવાળો પગ દબાવી દે ખાવાનું દે બધું જે વસ્તુ જોતી હોય લઈ દે બધું કરી દે પણ મારી જો મારો ઘરવાળો છે ને મને ફરવા બહુ ના લઈ જાય મને ફરવાનો એવો શોખ કે ઘડીક થાય તો હું હાબુ વહી જાઉં ઘડીક થાય તો અમેરિકા વહી જાઉં ઘડીક થાય તો ખુંબલી વહી જાઉં મને ઘણી ફરવાનો બહુ શોખ પણ મારો ઘરવાળો મને ફરવા ના લઈ જાય મને નથી લઈ જતો તને લઈ જાય રામી હું તો બહુ ફરવા જાય એકલી છો ને. પઈ વાટી છે હું તો એકલી છું ને, ફરવા વહી જાઉં. ઈ તો ભૂલાઈ જાય મને બધે ફરવા વહી જાઉં તો એ એકલી તો છું ને. એકલી વહી જાય ફરની દીકરી છે ઈ તો. એકલી વહી જાઉં તો. સનેડી એ લખા હા આ ગરમીતા જો થાય લઈ જવાનો. આ બાયુ બનવું જ બહુ વહેમી હો. કહી દેવું હોય તો કહી દેજે 1000 રૂપિયા ગયા વોકરામાં આપણે દઈ દઉં આ ગરમી બાયુના તો જો થાય. આ જોતા બાયુના લુગડા પહેરવા બહુ વહેમી જો આ ફાટલા એ વેજે ભાઈ જેવું આમ જોતા બજેટ કરે ભાઈ. હાલે તા આ નથડી પકડતા ગાયું બજેટ કરે ભાઈઓ. કેતો નહીં કઈ જાય મારો ભાગ થાય તો એ હાલે રામભાઈ આ બાયુ બનવું તો બહુ દઈ દે, વહેમી. દઈ દે. આ લાયક હજી તો આપણે આ અહીંયા પછી ટકાઈ નથી પેલું ખાલી અટવાઈ હાળી ગયા વીટી આમાં. જોતા આ ખાળી વીટી જોતા ખરી. પેલા તા કેટલા લુગડા પહેરવા પડે માથામાં ઓલા ચાંદલા ઓલું ઓહો લખા એ ગોયરા 1000 રૂપિયા પણ આપણે બાયુ ના બનાવ્યું ના બને એ આ બિચારી શું હલમું છે આ? બિચારી બહુ અને હાસ્યો તું વેજે સવારમાં કાકા આપણી અહીં કેવું ગળ્યું હા. સવારમાં બાયુને 4 વાગ્યામાં ઉઠવું ને રાંધવું ત્યાં સુધી આપણે નીંદર ઘટતા હોય બધું કામ કરીને પછી બિચારી આપણે ઉઠાડે નથી ઉઠાડતી ઉઠાડ હા, કે ઉઠો હીરામણ થઈ ગયો આપણે ઉઠીને કોગરો કરી લઈને તથા બધું ભાડામાં નાખલ તૈયાર પડ્યું ધન્યવાદ દેવો પડે લખા બાયુને બાયું કોઈના બધા. 1000 આપણે દઈ દેવું દઈ દે લખન દે આ છે ને આ આવડા હાડલા વીટીને આખો દી 24 કલાક ફરવું જોતા, બિચારીને જોતા આ જોતા અટવાઈ જાય કેવડો આમ, અટવાઈ હાથ જાય આમાં. એ મારા રામ આ તો જોઈએ. અરે ભગવાન આ 2 કલાક કાઢીને લખાતા અમને એમ થયું કે અમે નરકમાં વયું ગયું હાસી વાત. વયા ગયા ભૈયા ગયા હજી તો હાંજ સુધી વયું ગયું થાય એકવાર હાડી પહેરી હતી હલો હલો આઈને લબાસા દઈ દેજે હા અને પૈસા દઈ દે બિચારી હાલો પૈસા દઈ બહુ મોટા છે ઓ વેજે હા ભાઈ પૈસા દઈ આ દે. બાયું લુગડા પહેરવા ને બહુ હોય અને બાયું કામ કરવા બહુ હોય બહુ. વહેમું છે હો ભાઈ. આપણે માનતા નહોતા આપણે એમ કે આપણે એક જ કામ કરીએ આ બહુ વહેમું છે ભાઈ. આ હાડી નીચે હાથે દઈ જાય જાઓ. પાછા આ ધોવા હા? આપણે તને જોતા ધોવા. બિચારી ધોવા જોતા ખાલી લાંબી બહુ વહેમું છે આપણે એને બહુ ઓલું હાલો, થયું, હેરાન થતું. હા. આપણે ખોટા થયા હાલો હાલો.